टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફરી એક વખત સિંહે બાળકનો શિકાર કર્યો છે। જૂનાગઢના ગિરનારના પગથિયા પર સિંહનો હુમલો। ગિરનારના પગથિયા ચડતી વખતે સિંહે હુમલો કર્યો। 11 વર્ષના મયુરસિંહ ચૌહાણને સિંહ ઉઠાવી ગયો। ભોગ બનનાર બાળક મહેમદાવાદના મોડજ ગામનો રહેવાસી છે। વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો। ગિરનારના પગથિયા પર સિંહની લટાર પણ સામે આવી છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો। તો જે પ્રમાણે આ ઘટના ઘણી ચોંકાવનારી છે। ફરી એક વખત સિંહે બાળકનો શિકાર કર્યો। આ બાળકની તસવીર આપને બતાવી રહ્યા છીએ। 11 વર્ષનો આ મયુરસિંહ ચૌહાણ કે જે એક સિંહનો ભોગ બન્યો છે। અવારનવાર આ પ્રમાણેની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે અને જૂનાગઢના ગિરનાર પર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ગિરનાર ચડવા માટે, દર્શન કરવા માટે, ગિરનારની પરિક્રમા કરવા માટે। અને એવા સમયે વહેલી સવારે પરોઢિયે જો આ પ્રમાણેની ઘટના સામે આવતી હોય તો એના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગિરનારના પગથિયા પર સિંહે આ હુમલો કર્યો છે। આ એ સિંહણ કેમેરામાં કેદ થઈ છે। આ પહેલાના દ્રશ્યો છે જે આપને બતાવી રહ્યા છીએ। આ એ દીકરો છે કે જે સિંહ ઉઠાવીને લઈ ગયો છે, એટલે કે સિંહના આટાફેરા ગિરનાર પર્વત પર પહેલા પણ જોવા મળી ચૂક્યા છે। અત્યારે પરિવારે વન વિભાગને જાણ કરી, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને કઈ દિશામાં સિંહ આ બાળકને ઉઠાવીને લઈ ગયો તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જો ગિરનાર પર્વત પર સિંહના આટાફેરા હોય તો પછી જે પ્રવાસીઓ છે, જે ભક્તો છે, એમને પહેલેથી જાણ હોવી પણ જરૂરી હતી કે અહીંયા સાવચેત રહેવાની જરૂર છે। અમુક સમયે અહીં ન આવવું એવી કોઈ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી, જેના કારણે ભક્તો પોતાના ઉત્સાહમાં ગિરનારના પગથિયા ચડવાની વહેલી સવારથી શરૂઆત કરતા હોય છે અને એવા સમયે સિંહે એક બાળક પર હુમલો કર્યો છે। 11 વર્ષનો આ દીકરો મયુરસિંહ ચૌહાણ કે જેને જૂનાગઢના ગિરનારના પગથિયા પરથી સિંહ ઉઠાવી ગયો છે। તેના કોઈ સગટ નથી મળી રહ્યા અત્યારે। ભોગ બનનાર બાળક મહેમદાવાદના મોડજ ગામનો રહેવાસી હોવાની અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ સાથે તેની આજુબાજુ કોઈ હતું કે કેમ, બાળકનો પરિવાર તેની સાથે હતો કે કેમ, તેને લઈને અત્યારે કોઈ જ જાણકારી પ્રાપ્ત નથી થઈ। આ બાળક શું કોઈ પ્રવાસી હતો કે પછી ત્યાં આગળ કોઈ દુકાનમાં રહેતો હતો, તેને લઈને પણ અત્યારે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી। આ બાળક કોણ હતો તેના વિશે પણ અત્યારે કોઈ માહિતી નથી, પરંતુ ઘણી ચોંકાવનારી ઘટના। એક તરફ એક માલધારીનો કિસ્સો થોડા દિવસ પહેલા બન્યો। એ ઘટનામાં માલધારીએ પંપાળી અને સિંહને ફોસલાવી અને તેના પંજામાંથી પોતાનો જીવ બચાવ્યો હતો। અને અત્યારે બીજી તરફ એક માસૂમ બાળક કે જે કંઈ સમજે પહેલાં સિંહ ત્યાં આવી ચડે છે અને ત્યાંથી એ બાળક પર હુમલો કરે છે અને બાળકને લઈ અને ત્યાંથી પલાયન થઈ જાય છે। હવે કઈ દિશામાં ગયો છે એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી। આ બાળક ક્યાં છે એને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ વન વિભાગ આ મુદ્દે તુરંત કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે। પરિવાર દ્વારા પણ સતત માંગ કરવામાં આવી। પ્રત્યક્ષદર્શીએ પણ વાત કરી છે, જેમને આપણે સાંભળ્યા। પ્રત્યક્ષદર્શીએ પણ કહ્યું કે કેવી રીતે વહેલી સવારે જ્યારે તેમણે ગિરનાર ચડવાની શરૂઆત કરી અને ત્યારે અચાનકથી આ ઘટના બની। સંવાદદાતા સાગર આપણી સાથે લાઈવ જોડાયા છે। સાગર, ગિરનાર પર મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, એક આસ્થા ગરબા ગિરનાર સાથે જોડાયેલી છે અને એવામાં જો ગિરનાર પર આ પ્રમાણેની ઘટના બને, સિંહનો હુમલો થાય, સિંહ એક 11 વર્ષના બાળકને લઈને ત્યાંથી પલાયન થઈ જાય, તો આ કેટલી મોટી ઘટના કહી શકાય। વન વિભાગ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું જાણકારી? બિલકુલ જે રીતે જે ગિરનાર પર્વત છે, દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે એ આવતા હોય છે। ખાસ કરીને અત્યારે જયારે ચોમાસા દરમિયાન જ્યારે એક કુદરતી વાતાવરણ હોય છે એટલે એનો લાવો લેવા પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને લોકો છે એ રોપવેના બદલે સીડી પરથી જવાનું પસંદ કરતા હોય છે। ત્યારે આજે સવારે
જ્યારે આ જે મહેમદાવાદ વિસ્તારનો જે એક પરિવાર હતો એ મોટી સંખ્યામાં લોકો છે એ જતા હતા અને એ દરમિયાન અચાનક જ સિંહ છે એક આવી ચડે છે જંગલમાંથી અને એક જે 11 વર્ષનો બાળક હતો એને લઈ અને એ જંગલ તરફ જતો રહે છે. એટલે જે આ વિસ્તાર છે એ ગિરનાર અભયારણ્ય છે એટલે અહીંયા સિંહોનો વસવાટ છે એ સ્વાભાવિક છે. પરંતુ આવી ઘટના એક પ્રથમવાર બની છે કે કોઈ સિંહ છે એ બાળકને ઉઠાવીને લઈ ગઈ હોય. કારણ કે સ્વાભાવિક રીતે અત્યાર સુધી એવું બનતું હતું કે દીપડા છે એ માનવ પર હુમલા કરતા હતા અને બાળકો હોય તો એમને ઉઠાવીને જતા રહેતા હતા. પરંતુ આ સિંહે એક બાળકને ઉઠાવી જવાની ઘટના છે એ સામે આવી છે. જોકે હાલ વન વિભાગ દ્વારા જે સમગ્ર વિસ્તાર છે એમાં આ બાળકની શોધખોળ કરવામાં આવી છે. જે સિંહ બાળકને ઉઠાવી ગયો છે તેની પણ શોધખોળ કરવામાં આવી છે. કારણ કે વન વિભાગના હજી કાર્યવાહી મુજબ કોઈ જો વન્ય પ્રાણી છે એ કોઈ માનવ પરનો જો હુમલો કરે તો તરત જ એની શોધખોળ હાથ ધરવામાં આવે છે અને તેમને પાંજરે પૂરવામાં આવે છે. એટલે વન વિભાગ પણ કાર્યરત છે અને વન વિભાગ દ્વારા આ જે સમગ્ર વિસ્તાર છે એમાં તપાસ છે એ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ સાગર, કારણ કે પ્રત્યક્ષદર્શીએ પણ જે પ્રમાણે વાતચીત કરી અને એમને પણ જે રીતે આ આખી હુમલાની ઘટનાને વર્ણવી છે, એમની પાસે જો આપની કોઈ એમની સાથે આપની જો કોઈ વાતચીત થઈ હોય તો એમનું શું કહેવું છે આ ઘટના વિશે, કેટલા વાગ્યાની આ ઘટના છે અને સાથે સાથે વન વિભાગ અત્યારે કઈ રીતે તપાસ કરી રહ્યું છે, કારણ કે સિંહ કઈ દિશામાં ગયો એ અત્યારે કોઈ સગડ નથી મળી રહ્યા. જો વાત કરવામાં આવે તો અંદાજે ઘણા બધા એ લોકો હતા. ત્યાંથી આખો એક જે કહેવાય કે સંઘ હતો એ પ્રવાસે આવ્યો હોય તે રીતે ઘણા બધા લોકો ત્યાં સાથે હતા અને આ બાળક પણ એમની સાથે હતું. અને બધા લોકો જે રીતે નોર્મલી રીતે બધા સીડી પરથી પ્રવાસીઓ જતા હોય છે તે રીતે જતા હતા. અને જે પ્રત્યક્ષદર્શી છે એમનું પણ કહેવાનું છે કે તેઓ જ્યારે સીડી પરથી જતા હતા ત્યારે અચાનક જ આ સિંહ છે એ આવી ચડ્યો હતો અને જેને કહી શકાય કે એક ઝપટ મારીને તુરંત જ એ બાળકને છે એ ઉઠાવી ગયો હતો. જે પ્રત્યક્ષદર્શીઓ છે એ તુરંત જ કારણ કે અચાનક જ જ્યારે હુમલો થાય ત્યારે લોકો પણ એક ગભરાટ હોય અને ગભરાટને કારણે તેઓએ તુરંત જ ત્યાં સ્થાનિક રીતે પણ એમને ત્યાં આસપાસમાં એ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જે સિંહ છે એ તુરંત જ એમની ઝડપને લઈ અને બાળકને ઉઠાવીને જતો રહ્યો હતો. તરત જ ત્યાં કારણ કે જે ગિરનાર અભયારણ્ય છે ત્યાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય તેથી વન વિભાગની ચેકપોસ્ટ ત્યાં ગિરનાર સીડી પર જ હોય છે. એટલે 50 પગથિયાનું જ માત્ર અંતર હતું. એટલે તુરંત જ વન વિભાગની જાણ કરવામાં આવી તો તુરંત જે વન વિભાગનો સ્ટાફ છે એ દોડી આવ્યો હતો અને જે આસપાસના વિસ્તારોમાં છે એ હાલ સઘન શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. જી આપની પાસે આવીશ સાગર, વધુ જાણકારી પ્રાપ્ત કરીશ. આપણી સાથે સિંહ પ્રેમી પાલુભાઈ હિરપરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સિંહ પ્રેમી છે તેઓ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર ન્યૂઝ કેપિટલમાં. આજે મોટી ઘટના બની છે. ગિરનાર પર્વત પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે. એક અનોખી આસ્થા જોડાયેલી છે અને એવામાં એક નાનકડા બાળક પર સિંહ હુમલો કરે અને ત્યાંથી તેને ઉઠાવી જાય. કેટલી મોટી ઘટના. નાના બાળકને જે ઉપાડ્યો હોય, અગાઉ કોઈ પણ પાસે સિંહ ક્યાંય ખીજવેલો હોય તો પણ એ બનાવ બને છે. સીધો સિંહ કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતો નથી. સિંહને કોઈ પણ જગ્યાએ સંછેડવામાં આવેલો હોય છે અને દિવસ હોય છે. દિવસની અંદર સિંહને સંછેડેલો હોય તો એ માણસ ઉપર હુમલો કરી જાય છે. બીજાએ સંછેડેલો હોય અને નુકસાની બીજાને ભોગવવાની આવે છે. બાલુભાઈ જી બાલુભાઈ, સિંહ કેમ હવે માણસ પર હુમલો કરતો થયો છે? કારણ કે આપણે જોયું છેલ્લા થોડા દિવસમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. વારંવાર બને છે. સિંહો જે ગીર છોડી અને રેવન્યુમાં આવ્યા છે, અવારનવાર મારણ ઉપર જ્યારે જાય છે ત્યારે બીજા લોકો એને પથ્થરમારો કરે છે. એની ખીજની અંદર એ માણસ ઉપર જ્યારે હુમલો કરે છે. બાકી સિંહ કોઈ દિવસ કોઈ રીતે હુમલો કરતો નથી. આજે અમારો 45 વર્ષનો અનુભવ છે કે સિંહ કોઈ દિવસ માણસ ઉપર ન હુમલો કરે, પણ બીજા લોકોએ એને પથ્થરમારો કર્યો હોય, ગામની અંદર મારણ કર્યું હોય, જાજા લોકો માણસો ભેગા થઈ જાય અને એના મગજમાં રહે તો 24 કલાક સુધી એના મગજમાં સિંહને આટલી બધી રીસ હોય છે કે માણસ ગમે અહીંયા હોય ભટકે ને માણસને ભટકો મારે છે.
બટકું ભરી જાય છે, અસરો પડે છે, પછાડી દે છે. આવું બનાવ બને છે. જ્યારે નકર સિંહને કોઈ દિવસ સંછેડ્યા વગરનો સિંહ કોઈ દિવસ માણસ ઉપર હુમલો નહીં કરે. આ અમારો જાત અનુભવ છે. જી જી બાલુભાઈ, શું જંગલ વિસ્તારની અંદર માનવ વસાહત છે એ જવાબદાર આપ ગણો છો આ સિંહના હુમલા જે વારંવારના વધી રહ્યા છે એના માટે? સિંહના જંગલ વિસ્તારની અંદર જે માણસો છે એને ખબર છે કે સિંહને અત્યારે બોલાવાય કે ન બોલાવાય દિવસે, પણ રેવન્યુની અંદર આવ્યા પછીથી જે માણસો ને ખબર જ નથી કે આ સિંહ શું વસ્તુ છે, એને જાણતા નથી, અને એ જયારે મારણ કરે તો ટોળા ને ટોળા ભેગા થાય છે અને પથ્થરમારો કરે છે. પથ્થરમારો કરેલો હોય ત્યારે સિંહ અતિ ખીજમાં હોય છે. એ જ્યાં સુધી એક વખત નિરાતે સૂવે નહીં ત્યાં સુધી એના મગજમાંથી આ ખીજ જતી નથી. એટલે એ ખીજની હિસાબેથી માણસ ઉપર હુમલો કરે છે. ડાયરેક્ટ કોઈ દિવસ માણસ માટે હુમલો ન કરે. બાલુભાઈ, આમ એવું કહેવાય કે સિંહ ક્યારે માણસ પર હુમલો ના કરે, જેમ આપે પણ કહ્યું, પણ છેલ્લી 2 ઘટનાઓ આપણે જોઈ અને એ 2 ઘટનાઓમાં માનવ મૃત્યુની ઘટના સામે આવી છે. આજે પણ આ બાળક હવે બચશે કે કેમ એ પણ એક સવાલ છે. એટલે આવી ઘટનાઓને લઈને આપ શું કહેશો? હું તમને એટલું જ કહું છું કે સિંહ બીજા કોઈ પણ સંછેડેલો હોય છે અને તમારી સામે આવે ત્યારે એ કોઈ પણ વસ્તુ જોતો નથી માણસને. નકર સિંહ કોઈ દિવસ માણસ ઉપર ન હુમલો કરે, કારણ કે માણસ છે ને એ ઊભો છે અને એને જે આની કીચી છે ને આંખની એ ઊભી છે, એટલે એને માણસ તાર જેવો ઊંચો દેખાય, એટલે કોઈ માણસ ઉપર નથી હુમલો કરતો. આડું હાલતું જનાવર, કોઈ પણ જનાવર આડું હાલતું હોય, પછી પશુ ગમે એવા હોય તો એને મારી શકે, ગમે એવી ભેંસ લોટકી હોય તો મારી શકે, પણ માણસ ઉપર કોઈ દી સિંહ ન હુમલો કરે. પણ એને માણસોએ સંછેડ્યો હોય, જ્યારે એને માણસોએ સંછેડેલો હોય, એ સંછેડેલો જ્યાંથી આગળ હાલે અને એને કોઈ પણ માણસ મળે તો એની ઉપર હુમલો કરે, પથ્થર હાથ મારતો જાય, કાં મોઢું મારતો જાય, કાં પછાડતો જાય. આ રીતે એની ખીજ હોય મગજની અંદર. તો રાજા છે બેન, રાજાને તમે રીતે સંછેડવાનું કરો તો રાજા થોડો હું તમને કોઈ નીચે કોઈ જીવ જોવે. રાજાને આ રીતે સંછેડાય નહીં. પણ લોકો આજે રેવન્યુની અંદર હજારો સિંહો બહાર નીકળ્યા છે, એને સંછેડવામાં આવે છે. પછી ગીરમાં જાય તો ભલે, અગર તો રેવન્યુમાં રહે તો ભલે, અગર તો માણસ વસ્તીમાં આવે તો પણ ભલે, સિંહને સંછેડવાથી જ બીજાનો સંછેડેલો હોય અને આપણને હુમલો કરે છે, પણ ડાયરેક્ટ કોઈ દિવસ હુમલો કરતો નથી કોઈ પણ જગ્યાએ. આ હું તમને 100% ખાતરી આપું. બિલકુલ બાલુભાઈ, આ બાળકના કેસમાં તો એવું લાગતું નથી કે આ બાળકે કદાચ સિંહને છંછેડવાની પણ કોઈ હિંમત કરી હોય, પણ શું સિંહોને મારણ નથી મળતું કે પછી સિંહ માણસનું લોહી ચાખી ગયા છે? આપને આમાંથી શું લાગે છે? માણસને કદાપી 4 દી કે 5 દી નો 7 દિવસનો ભૂખ્યો હોય તો માણસને ન ઉપાડે, પણ સંછેડેલી વસ્તુ હું તમને વારંવાર કહું છું, બીજાનો સંછેડેલો છે અને એ ઉપાડી જાય છે. બીજા એ સંછેડેલા જનાવરો છે. આ જનાવરો ડાયરેક્ટ કોઈ દિવસ માણસ ઉપર નહીં હુમલો કરે, કદાપી 8 દીનો ભૂખ્યો હોય તો પણ. બિલકુલ બાલુભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ માટે. તો આ મોટી ઘટના સિંહના હુમલાની અત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર બની છે અને પગથિયા ચડતી વખતે સિંહે એક 11 વર્ષના મયુરસિંહ નામના આ બાળકનો શિકાર કર્યો અને આ બાળકને ઉઠાવી ગયો છે. ત્યાંથી પ્રત્યક્ષદર્શી પણ કહી રહ્યા છે કે જે લોકો આજુબાજુ હતા તે પણ કંઈ કરી શકે એવી પરિસ્થિતિમાં નહોતા, કારણ કે સામે સિંહને જોઈ અને તેમના પણ હોશ ઉડી ગયા હતા. પણ આ નિર્દોષ બાળક કે જે અત્યારે ક્યાં છે, સિંહ તેને ક્યાં લઈ ગયું છે, એની કોઈ જ ભાળ નથી. વન વિભાગ, આ સૌથી મોટો પ્રશ્ન વન વિભાગ પર જ અહીં થાય કે જ્યારે ખબર છે કે ગિરનાર અભયારણ્ય અહીં આવેલું છે, અહીં મોટી સંખ્યામાં સાથે સાથે અનેક શ્રદ્ધાળુઓ પણ આવતા હોય છે, તો પછી શા માટે લોકોને સાવચેત નથી કરી દેવામાં આવતા કે પછી શા માટે એટલો સમય સુધી આ વિસ્તાર પર અવરજવર પ્રતિબંધ નથી કરી દેવામાં આવતી? એ સૌથી મોટો પ્રશ્ન છે. વન વિભાગનો સ્ટાફ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ન્યૂઝ કેપિટલ અહીં સવાલ ઉઠાવી રહ્યું છે, ગીરનો સિંહ ગિરનારમાં કેમ? ગિરનારમાં વન વિભાગ શું ઊંઘતું હતું? ગિરનાર જતા યાત્રિકોની સુરક્ષાનું શું? ગિરનાર જતા યાત્રિકો અત્યારે હવે રામ ભરોસે હોય એવું લાગી રહ્યું છે. સિંહની અવરજવર હતી તો ટ્રેકર ક્યાં હતા? પગથિયા સુધી સિંહ કેવી રીતે પહોંચે એ સૌથી મોટો પ્રશ્ન. શ્રદ્ધાળુઓની વ્યવસ્થા માટે હવે શું નિર્ણય લેવામાં આવશે એ મોટો પ્રશ્ન. શું શ્રદ્ધાળુઓ માટેની કોઈ ગાઈડલાઈન બનશે ખરા? કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવશે ખરા? 24 કલાકની ગિરનારની અવરજવરના નિયમ બદલાશે? વહેલી સવાર અને મોડી રાત્રે વન વિભાગના ટ્રેકરની સંખ્યા વધારાશે? વહેલી સવાર અને મોડી રાત્રે
આ ટ્રેકર વધશે કે કેમ? ગીરનો સિંહ આખરે ગિરનારમાં કેવી રીતે આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે. ગિરનાર અભયારણ્ય છે, માનીએ એ વાત, પરંતુ ગિરનાર પર્વત પર ચડી અને યાત્રિકો અવારનવાર ત્યાં જતા હોય છે અને લોકો પગથિયાથી ચડીને જવાનું વધારે અનુકૂળ માનતા હોય છે. અને એવા સમયે વહેલી સવારે જ્યારે આ પ્રમાણેની ઘટના બને તો શ્રદ્ધાળુઓની સુરક્ષાનું શું એ સૌથી મોટો પ્રશ્ન છે. 24 કલાક ગિરનારની પરિક્રમા ચાલુ હોય છે તો પછી એનો સમય બદલવામાં આવશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન. કારણ કે અવારનવાર જો આવી ઘટનાઓ સામે આવે, કારણ કે જે સિંહણ પણ કેમેરામાં કેદ થઈ એ થોડા સમય પહેલાના દ્રશ્યો હતા અને એમાં પણ જો સિંહણ કેમેરામાં કેદ થતી હોય એ વખતનો વિડીયો પણ સામે આવતો હોય તો પછી શા માટે કોઈ જ પગલાં અત્યાર સુધી ન લેવામાં આવ્યા એ સૌથી મોટો સવાલ છે. તો ગિરનાર પર્વત પર આ ઘણી મોટી ઘટના બની છે, ત્યારે સિંહના હુમલા કેમ વધ્યા એના વિશે વાત કરીએ. જંગલ વિસ્તાર ઘટતા સિંહોનું સ્થળાંતર વધ્યું છે. સિંહોનું સ્થળાંતર વધ્યું છે અને એ હવે રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યા છે. ખનન અને માનવીય દબાણોથી રહેઠાણ જોખમાયું હોય તેવી પણ અત્યારે આશંકા છે. ખોરાક અને શિકારની શોધમાં સિંહો બહાર આવે છે. પોતાના વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં તેઓ આવતા હોય છે. વાહનો દોડાવવા કે પછી પજવણી કરવાથી પણ હુમલા થઈ રહ્યા છે. આ હુમલા વધી રહ્યા છે. માનવ માંસની આદત પડવાથી પણ હુમલા થતા હોવાની અત્યારે આશંકા છે. ગીરના રિસોર્ટોમાં મોડે સુધી ડીજે વગાડવામાં આવે છે, જેના કારણે સિંહો ડિસ્ટર્બ થતા હોય છે. અવાજ અને દેકારાથી સિંહો બહાર આવી જાય છે તેવી પણ આશંકા અત્યારે સેવવામાં આવી છે. બહારના લોકોને સિંહના વર્તનની ખબર ન હોવાના કારણે તેઓ કંઈ પણ કરે છે, કોઈ પણ રીતનું વર્તન કરે છે. ઇકો ટુરિઝમ હવે ઇકોનોમિક ટુરિઝમ બન્યું છે એવું પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. હેરાન પરેશાન કરવાથી સિંહ હુમલો કરતા હોય છે. તો સિંહોના હુમલા દિવસે ને દિવસે વધી રહ્યા છે. લગભગ રોજ આવી ઘટના સામે આવી રહી છે. આ સાથે મેટિંગ પીરિયડ કે બચ્ચા હોવાથી હુમલો થાય છે એવું પણ અત્યારે કહી શકાય. અંધારામાં અન્ય પ્રાણી સમજી સિંહ હુમલો કરે છે માનવ પર. આ સાથે સિંહોની સંખ્યા 890થી અત્યારે વધી ગઈ છે. 890થી વધુ સિંહો ગુજરાતમાં વસવાટ કરે છે. તો જે પ્રમાણે સિંહના હુમલા અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે અને અત્યારેનો એ સૌથી મોટો મુદ્દો કહી શકાય, કારણ કે આ ગિરનાર પર્વત પરની ઘટના છે, ગિરનારના પગથિયા પરની ઘટના છે. વહેલી સવાર અને મોડી રાત્રે વન વિભાગના ટ્રેકરની સંખ્યા વધારવાની પણ પ્રબળ માંગ ઉઠી છે. વન વિભાગ પર સીધી રીતે સવાલ ઊભો થવો વ્યાજબી જ છે, કારણ કે યાત્રિકોની સુરક્ષાનું શું? જે લોકો ગિરનાર જતા હોય છે પોતાની આસ્થાને લઈ, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જતા હોય છે પર્વત ચડી, અને એવા સમયે જો કોઈ પણ પ્રાણી માનવ પર હુમલો કરે તો એની પાછળ જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે.